કેમ છો મજામાં? બસ બાપુ મજામાં. આપ? બસ મજામાં. જી દાદા, બોલો બોલો દાદા. વિધાનસભાના ગૃહ અંદર બધા કલાકારોને બોલાવવામાં આવ્યા છે હા દાદા. અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ મળ્યું કે ના મળ્યું, પણ તેમની નારાજગી સામે આવી છે. તેના વિશે જી. શું કહેશો? એમના વિશે ખાસ તો વિક્રમભાઈ ઠાકોર, હમ આમાં હું કોઈ સમાજનું નથી ખેંચતો કે કોઈ એક જાતિવાદીનો વિભેદ નથી, હમ પણ ખરેખર જે આ થયું વિધાનસભાની અંદર એ બહુ નારાજગી એ બાબતે હું પણ વ્યક્ત કરું છું. તો કારણ કે છેલ્લા 20 વર્ષથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આખું ડૂબી ગયેલું સતત જીવંત રાખ્યું છે, તો એ લોકોના ધ્યાનમાં નહીં હોય. વિધાનસભા ગૃહ અંદર એક ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી છે. જી. તેના વિશે તમે પણ વિક્રમ ઠાકોરને સપોર્ટ કરી રહ્યા છો? ફૂલ સપોર્ટ આજે પણ. હા, એક માધ્યમથી મેં દેખેલું છે કે તેમથી તમે સપોર્ટ કરી રહ્યા છો, પણ પાટીદાર સમાજના, દલિત સમાજના, દરબાર સમાજના અનેક એવી સમાજો છે જેમના કલાકારોને વિધાનસભા ગૃહ અંદર આમંત્રણ નથી મળ્યું. જી. અરે દાદા, અભી હાલ જ હું હમણાં એક ફોન ઉપર મારો વાત ચાલુ હતી, તો જેની અંદર પટેલ સમાજના કોઈ પણ કલાકારો જોવા નથી મળ્યા. દલિત સમાજના, પછી ત્યાંથી ચાલીએ બીજા ઘણા બધા જાતિના કલાકારો છે, નામચીત કલાકારો, તો એ પણ નથી જોવા મળ્યા. તો શું કલાકારો લાઈનમાં બે ફાટા છે તેવું વિક્રમભાઈ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું? મતલબ? વિક્રમભાઈ ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કલાકારોમાં બે ફાટા છે. શું ખરેખર બે ફાટા છે કે પછી વિક્રમભાઈની અંગત વાત છે? નહીં, કારણ કે આની અંદર કલાકારની જે દરેક કલાકારની વાત છે. આમાં કોઈ કલાકારનો એ વિશે કલાકારનો કોઈ વિભેદ નથી, પણ જે કલાકારો હતા તો એમને તો થોડુંક ધ્યાનમાં આવ્યું હશે ને કે વિક્રમભાઈ ઠાકોર કેમ ના દેખાણા, ઠાકોર સમાજના કલાકારો ના દેખાણા, બીજી સમાજના ના દેખાણા, જે હાઈ લેવલ હતા એ જ દેખાણા. એ પણ એક વિચાર્યા જેવી બાબત છે ને. તો સરકારને વિચારણા કરવી જોઈએ. હા, પણ જ્યારે એમ કે આજે ફેસબુક લાઈવ પર વિક્રમભાઈ ઠાકોર દ્વારા એક આમંત્રણ આપવામાં આવ્યું છે, 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી છે, તેના વિશે શું કહેશો? બહુ બેસ્ટ, જોરદાર કર્યું છે. તો થેન્ક યુ અમારી ચેનલમાં જોડાવા બદલ ગોવિંદભાઈ. ઓકે દાદા, ઓકે. ખૂબ આપનો પણ આભાર દાદા.